ઘર ડેકોરેશન માટે સામાન જોઈએ છે, થોડીક એન્ટિક વસ્તુ. તમને અહીંયા ક્યાંય દેખાય છે ઘર ડેકોરેશન નો સામાન? એટલે હું તને પૂછું છું તાર પાસે એવું કઈ છે, ઓપ્શન છે તો મારે કઈ ડેકોરેશન માં મુકાય એવું જોતું છે. એમ શું જોતું છે બોલ? પોટ હોય, પછી કઈ બેવાના ટેબલ હોય, એવી ટાઈપ નું કઈ એન્ટિક વસ્તુ જોઈએ. મતલબ એન્ટિક વસ્તુ બધાથી એન્ટિક વસ્તુ બતાવી દઉં હાલ તને હું. હાલ તો હા એટલે જો મમ્મી ને લઈને મમ્મી મને સિલેક્ટ કરાવો. એમ હા હાલો તમને બે ને બતાવી દો. હાલો હાલો. તો તે વસ્તુ છે ક્યાં પણ તારી? અહીંયા તો કઈ મેં જોયું નહીં બહાર થી. અરે એન્ટિક વસ્તુનો ખજાનો છે અમાર ઉપર ગોડાઉન માં, શોરૂમ બનાવ્યો છે અમે. તો હાલ મને બધો ખજાનો ત્યાં અહીંયા જ રાખેલો છે. નીચે તો પેલા મને એમ કીધું આમાં કઈ છે જ નહીં. આપણે અહીંયા જ છે બધું. જો આ વસ્તુ આ બધું તારે હોમ ડેકોરેશન માં ચાલે ને એવું છે. તારી પાસે તો એક થી એક સળિયાથી એન્ટિક વસ્તુ છે. આ આપણે જો આ બાલ્કની માં આપણે ટેબલ ટીપાઈ નો સેટ છે. જો બેહો મમ્મી અહીંયા. ચેર ની જરૂર ના પડે આમાં. બાલ્કની માં તારે મસ્ત હાલે એવું છે. ગમે છે કયું તને કે? ગમે છે બધું. તો બધું લઈ જવું છે તારે? ના રે અમારે મૂકવું ક્યાં એટલું બધું લઈ જાય. એક થી એક આમાં કયું લઉં ને કયું મૂકું એવું થાય છે. તો મમ્મી આમાંથી કયું લેવાય? તને જે સારું લાગે લઈ લે. પણ મમ્મી બધું ગમે છે. આમ જો બધું લઈ જાશ ને પેલા હિતેશ ને પૂછજે હો, ખીજાય નહીં કે આ બધું ઢળીને કેમ લાવી, એમ કેટલાનું બિલ કર્યું એમ. જો આ ગમે, પછી એનાથી વધારે આ ગમે છે. આ ગમે છે ને? હા. પછી જો આ ટેબલ તો એનાથી નહીં સારું છે, ચોરસ એકદમ. આ કોર્નર માં રહે એવું ખૂણામાં છે. આ પોટ તો કેટલા મસ્ત છે. અરે વાહ, આ દ્વારપાલ ની જેમ હાથી મૂક્યા હોય. બહુ વજન છે એનો તો. હાચા હાથી હોય એવો છે. તો આ પોટ તો તું જો આપણે આ લાકડાના છે એ જો. એમ તો કહું તો આ એક થી એક ચડિયા તારી પાસે વસ્તુ છે. આમાં કઈ લઈ જાઉં કઈ મૂકું? આમ જો પાછું આનો ભાવ આપણે એકદમ રીઝનેબલ છે. તો વાંધો નહીં. નહીં તો પછી આ હોજી જાય એવો ભાવ હોય તો આપણે અહીંયા હોજી જાય એવો ભાવ જ નથી. બધા લેતી જાતું એમ કર. બધા હું લઈ જાઉં? હા બધું લઈ જા. આમ જો આ પેટી જો બાપરે, અહીંયા પેટી બહુ મસ્ત આ છે. બધું જો આપણે ઘરમાં છે ને શોપીસ માં મૂકી. આ તો જ્વેલરી ભરાય ને એ પેટી છે ને? હા જ્વેલરી માં શોપીસ માં મૂકવાની. આમાં તો પોટ મૂકવાનો આવે. આ રાખાલા મારે જોઈએ છે. હા હું પોટ સિલેક્ટ કરી લો. મારા પોટ કાઢી લે પેલા. પેલા તું સિલેક્ટ કરી લે બધું તારે હું જોઈએ છે એમ.